નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાએ જે હુમલો કર્યો અને ખોમાઈની મોત થયું ત્યાર પછીના આંતરરાષ્ટ્રીય સમીકરણો ધીમે ધીમે બદલાઈ રહ્યા છે. એક તો ખાસ વાત એ છે કે આ ફક્ત ઇઝરાયલ, અમેરિકા અને ઈરાનને ઇન્વોલ્વ કરતી વાત નથી. ખાડીના દેશોમાં પણ આની અસર થવા માંડી છે, બીજા દેશોમાં પણ થશે. ભારત પર આની અસર શું થશે એ માટે આપણે વિડીયો બનાવીશું. પરંતુ આ જે સ્ટ્રેટેજિકલી 24 કલાકમાં જ હુમલામાં જ ઈરાનના 9 ટોચના રાજકારણીઓ અને લશ્કરના અધિકારીઓને અમેરિકા અને ઇઝરાયલે ભેગા મળીને ઉડાવી દીધા. એ ખૂબ જ સફળ આર્મી ઓપરેશન કહેવાય. આ વિશે આપણી સાથે વધુ વિગતે આપણને સમજાવશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. દર્શકોને ખૂબ ખૂબ પ્રણામ. નમસ્કાર હિમાંશુભાઈ. હવે આજે અમેરિકા ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો એ આપણે વાતચીત તો ઘણા મહિનાથી ચાલતી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ ધમકી પણ આપતા હતા, પણ ઇઝરાયલે કોઈ પણ બોલ્યા વગર ચૂપચાપ બંને એક જ સાથે હુમલો કર્યો. અને ખાસ તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલ ગયા અને પાછા આવ્યા અને 48 કલાકમાં જ ઓપરેશન શરૂ થયું. એટલે કેટલાકનું એવું માનવું છે કે ભાઈ આ નરેન્દ્ર મોદીને પણ આની જાણ હોવી જોઈએ, પણ એ આપણે પછી બીજા એક વિડીયોમાં આપણે વાત કરશું એ વિશે. પણ ખાસ કરીને તમારી દ્રષ્ટિએ આ જે ઓપરેશન થયું અને આ ભવિષ્યમાં ઈરાનની વચ્ચે કોન્ફ્લિક્ટ ચાલે છે, તો આના ઓપરેશન વિશે થોડી વાત કરો અને એની અસર શું થશે આંતરરાષ્ટ્રીય રાજકારણ પર. ઓકે, બે વસ્તુઓ હું પહેલા કહી દઉં એક એક વાક્યમાં. ટ્રમ્પે આજથી મહિના પહેલા કીધેલું ઈરાનના લોકોને, ડિસેમ્બર મહિનામાં જ્યારે ઈરાનની પ્રજા રસ્તા પર ઉતરી આવેલી ત્યારે ટ્રમ્પે કહેલું, તમે તમારો જંગ ચાલુ રાખો, અમે તમને મદદ કરવા આવીએ છીએ. કટ ટુ ત્યાર પછી તેમના ગોલ્ફના સાથીદાર છે એક લિન્ડસે ગ્રેહામ. લિન્ડસે ગ્રેહામે યુએસમાં એક સ્ટેટમેન્ટ આપ્યું અને તે સ્ટેટમેન્ટ કોના માટે હતું? મિડલ ઇસ્ટના ખાડીના દેશો માટે, વેસ્ટ એશિયાના દેશો માટે, એટલે સાઉદી અરેબિયા, યુએઈ, બહરેન, કુવૈત, ઓમાન, આ બધા માટે. સેકન્ડ અપ એટલે કે તમે જે તમારી ઉપર ઘા પડે તે સહી લેજો. સેક ઇટ અપ. આ બેને કટથી આપણે જઈએ કે આ હુમલો, આ પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક હતા. જો હવામાંથી થયેલો પ્રિએમ્પ્ટિવ હુમલો હતો. હવે પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક કેમ કરવા પડે? તો કાઇનેટિક ફોર્સની લડાઈ થઈ શકે એમ નથી ઈરાન સાથે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું અંતર 2000 કિલોમીટરનું છે. ઈરાન અને યુએસએ વચ્ચે 7 સમંદર છે. એટલે બંનેના દળો સામસામે આવે અને પછી જ લડાઈ થાય, ટેન્કો સામસામે આવે, એ વસ્તુ શક્ય બનવાની નથી. એટલે જે પણ લડાઈ થવાનું છે તે નોન કાઇનેટિક ફ્રોમ ધ એર, સાયબર વોરફેર અને બીજા પ્રકારની લડાઈ થવાની છે. હવે આ વસ્તુ યુએસએને પણ ખબર હતી, ઇઝરાયલને પણ ખબર હતી કે ઈરાન સામુ મિસાઇલ મારો કરશે. એટલે જ આ લિન્ડસે ગ્રેહામે ચોખ્ખા શબ્દોમાં કહી દીધેલું સકેટ અપ. એટલે ખાડીના દેશો એ સહન કરવા તૈયાર થઈ જાય. હવે પહેલી જે પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક ઇઝરાયલે કરી અને અમેરિકા એની પાછળ આવ્યું, ત્યાર પછી અમેરિકા આવ્યું. હવે અમેરિકાએ ઘણા બધા ખાડીના દેશો અને આપણા પાડોશી પાકિસ્તાનના અમેરિકન બેસીસનો ઉપયોગ કર્યો આ હુમલો કરવા માટે. ઘણી બધી જગ્યાએ બહારીનના બેઝ, ઓમાનનો બેઝ, કતરનો બેઝ, યુએઈના બેસીસ અને સાઉદી અરેબિયાના. સાઉદી અરેબિયાએ તો તે વખતે સ્ટેટમેન્ટ આપેલું કે અમારી જમીનનો ઉપયોગ અમે ઈરાન ઉપર હુમલો કરવા માટે નહીં કરવા દઈએ. પણ સાઉદી અરેબિયાનું એ સ્ટેટમેન્ટ પણ બદલાઈ ગયું. આપવાના સ્ટેટમેન્ટ જુદા હોય, કરવાની વાત જુદી હોય, બડી વાત થઈ. અને આ જે પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક થયા, તે પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક સ્પેસિફિક લોકેશન ઉપર, સ્પેસિફિક ઇન્ડિવિજ્યુઅલ અને સ્પેસિફિક સ્થળોને ખતમ કરવા માટેના. એટલે પહેલા જ સ્ટ્રાઇકમાં એ લોકોના રાષ્ટ્રપતિ જે ખોમેની, જે સર્વોચ્ચ વડા હતા, તે એના કમ્પાઉન્ડમાં છે
એની હ્યુમન ઇન્ટેલિજન્સ ઇઝરાયલે અને યુએસ પાસે હતી કે ખોમેનાઈ અત્યારે તેમના પ્રેસિડેન્શિયલ પેલેસમાં છે, એટલે આ હુમલો વહેલો કરી નાખાયો. અને એ જે પહેલું બોમ્બિંગ જે થયું તે બોમ્બિંગ જ એટલું બધું ભયંકર થયું કે એમાં લગભગ 7 જેટલા ઈરાનિયન નેતાઓ નાશ પામ્યા અને ઘણી બધી જગ્યાઓ, ઘણા બધા સ્થળો કે એ લોકોના મિસાઇલના ભંડાર હતા, આ હતા, તે હતા, તેની ઉપર સ્ટ્રાઇક થઈ. હવે સવાલ એ ઉઠે કે ઈરાનને ચાઇના ખૂબ જ મદદ કરતું હતું. ઈરાન ચીનને લગભગ પોતાની જરૂરિયાતના, ચીનની જરૂરિયાતના 20% ઓઇલ ઈરાન સપ્લાય કરે છે અને તે ડોલરમાં નથી કરતું, તે યુઆનમાં ધંધો થાય છે, એટલે ડોલરથી બહાર છે. એક વસ્તુ એ, એટલે યુએસએ એનું ટાર્ગેટ ઈરાન હતું. તેની પાછળનું એક કારણ એ કે યુએસ હેજીમનીને ઈરાને તોડી નાખેલી. બીજું કે ઈરાનના 3 પ્રોક્સી છે, હમાસ, હિઝબુલ્લા અને હુતી. પ્રોક્સી એટલે જે તમારા માટે લડે, ભાડે રાખેલા ટટ્ટુ. હમાસ અને હિઝબુલ્લાને ખોખરા કરીને મારી નાખ્યા, પણ હુતીઝ હજુ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો કબજો ધરાવે છે, રાતા સમુદ્રને જેને આપણે વાત કરીએ છીએ, તે રેડ સી, ત્યાંથી મિસાઇલો મારતા હોય છે. એટલે આવી સ્થિતિમાં યુએસએ આ વસ્તુને વાત કરીને સુલઝાવવા પર હતું. ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટેટમેન્ટ છે ઓફિશિયલ કે વિલ ટોક થ્રુ, પણ ઇઝરાયલ બહુ ચોક્કસ હતું કે અમારી પાસે ચોક્કસ પ્લાન છે અને કેટલાક ઈરાનના નેતાઓને આપણે ખતમ કરી શકીએ તેમ છે, ખોમેનાઈ સહિત. અને એને પુશઅપ કોણે કર્યું પાછળથી? એક બાજુ સાઉદી અરેબિયાનો ક્રાઉન પ્રિન્સ એવું સ્ટેટમેન્ટ આપે છે કે અમે અમારી જમીન નહીં વાપરવા દઈએ, અને બીજી તરફ સાઉદી અરેબિયાએ અબ્રાહમ એકોર્ડ અંતર્ગત એવું પ્રોમ્પ્ટ કર્યું ઇઝરાયલ અને યુએસએને કે તમે મારો, ઈરાનને મારો. હવે મૂળભૂત રીતે એ લડાઈ શિયા સુન્નીની છે. ઇઝરાયલ એ પૂરું શિયા મુસ્લિમ્સ છે અને સાઉદી અરેબિયા અને યુએઈ સુન્ની મુસ્લિમ્સ છે. એટલે બેસિકલી એ બે વચ્ચેની જે લડાઈ છે તેનું પણ આમાં એક બહુ મોટી ભૂમિકા છે. એટલે આ હુમલો જ્યારે થયો, પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક થયું, તે એવું કહેવાતું હતું કે આ જસ્ટ શનિ રવિમાં થયું, ગયા શનિ રવિમાં. એના પહેલાના શનિ રવિમાં એ પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક થાય એવું હતું, પણ તેને ડોનાલ્ડ ટ્રમ્પે મુલતવી રાખાવાય એવી વાત આવી છે. ઇન્ટરનેશનલ સમાચાર એવું કહે છે કે જ્યારે આ શનિવારે આની ઉપર સ્ટ્રાઇક થયું, એનું કારણ 2 રાજકીય નેતાઓ મોટા જે એ વિસ્તારમાં હતા, વેસ્ટ એશિયામાં, તે તેમના ડેસ્ટિનેશન પર પહોંચી જાય પછી વીકેન્ડમાં સ્ટ્રાઇક કરવું. અને એ બંનેનું ડેસ્ટિનેશન જોગે સંજોગે કે જાણવા છતાં જે કહો તે ભારત હતું. નરેન્દ્ર મોદી પાછા આવવાના હતા, ગયા હતા ઇઝરાયલ, તે પાછા આવવાના હતા અને તેના 4 કલાક પહેલા કેનેડાના મુખ્ય પ્રધાન માર્ક કાર્ની મુંબઈમાં લેન્ડ થયા હતા. એટલે આ સ્ટ્રાઇકને 48 કલાક ડિલે કરવામાં. આ સ્ટ્રાઇક જ્યારે થયું ત્યાર પછી એવો અંદાજો ચોક્કસપણે ઇઝરાયલ અને યુએસએ બંનેને હતો કે વળતો જવાબ આવશે. હવે વળતો જવાબ ક્યાં આવે? જો એક તરફ ઈરાનની જે જમીન છે તે 3 લાખ સ્ક્વેર કિલોમીટરની જમીન છે, બહુ મોટો દેશ છે પ્રમાણમાં, પણ ઇઝરાયલની જમીન ખાલી 22,000 સ્ક્વેર કિલોમીટરની છે. હવે આખા ઇઝરાયલ ઉપર આયર્ન ડોમનું સંરક્ષણ છે. ઈરાન માટે એમ કહેવાતું હતું કે ચાઇનીઝ સિસ્ટમો HQ9, HQ15 બધું આપેલું છે અને એમના સર્વોચ્ચ વડા ખમેનાઈ સંપૂર્ણપણે સુરક્ષિત માહોલમાં છે. પણ એ સિસ્ટમે જેવી રીતે ઓપરેશન સિંદૂરમાં કામ નહોતું કર્યું, તેવી જ રીતે એ સિસ્ટમ્સ પણ ત્યાં ફેલ થઈ. પરિણામ એ આવ્યું કે આ જ્યારે પહેલી સોર્ટીસ થઈ, ફર્સ્ટ વેવ ઓફ અટેક, તે સમયે
ઇઝરાયેલી F-15 બોમ્બર વિમાનો તહેરાન અને ઇસ્ફહાનના આકાશ ઉપર મન ફાવે તેમ ઉડતા હતા પક્ષીઓની જેમ. મતલબ કોઈ પણ પ્રકારનું એર ડિફેન્સ નહોતું. ઈરાન પાસે બે જ પ્રકારના યુદ્ધ શસ્ત્રો છે. એક તો એનું IRGC, ઇરાનિયન રિપબ્લિકન ગાર્ડ છે, કે જે જમીનની લડાઈ લડે, અને એની પાસે મિસાઇલ્સ અને ડ્રોન્સ છે. ઈરાને મિસાઇલ અને ડ્રોનનો મારો વળતા જવાબ રૂપે પશ્ચિમ એશિયાના બધા દેશો ઉપર કર્યો. સાઉદી અરેબિયાના રિયાદ પર કર્યો, યુએઈના દુબઈ અને અબુધાબી પર કર્યો, કતારમાં દોહા પર કર્યો, બહરીનમાં કર્યો, ઓમાનમાં કર્યો. બધી જગ્યાએ એ લોકોએ વળતી મિસાઇલો મારી. લોજિક એ જ કે આ જગ્યાઓ પર અમેરિકન દળોએ ઉપયોગ કરીને ઈરાન ઉપર હુમલો કરવાનું કામ કર્યું છે. એવું ઈરાનનું લોજિક છે. આમાં કેટલું સાચું કેટલું ખરાબ, બીજી એક વસ્તુ આપણે પેજ થોડી આપણે દર્શકોને જણાવીએ કે એમ કહેવાતું હતું કે ખોમૈની ખૂબ જ સુરક્ષિત સ્થળે પહોંચી ગયા છે અને મોટા બંકર બનાવીને બંકરની અંદર રહે છે. જ્યારે એક થિયરી એમના મૃત્યુ પછી એવી આવી કે એ પોતાની ઓફિસમાં જ હતા. તો આ બેમાંથી ધારો કે માની લો કે બંકરમાં હોય તો કેવી રીતના મર્યા? અને બંકરમાં નથી મર્યા, એ એના પ્રેસિડેન્શિયલ પેલેસમાં હતા અને ત્યાં આગળ એને મારવામાં આવ્યા છે. મેં કીધું ને હ્યુમન ઇન્ટેલિજન્સ. ઇઝરાયેલી મોસાદ એટલું બધું ઈરાનની અંદર ઘૂસી ચૂકેલું છે કે એ લોકોની પાસે ઘણા બધા નેતાઓની, જો પહેલા જ વેવમાં ઈરાનના ડિફેન્સ મિનિસ્ટર મરી ગયા, એ લોકોનો સિક્યોરિટી ચીફ મરી ગયો, IRCG નો સુપ્રીમ લીડર મરી ગયો, સુપ્રીમ વડા મરી ગયા. અત્યારે ત્યાંના એમના જે પ્રેસિડેન્ટ છે પસ્કેશિયન, એ ક્યાં છુપાયા છે એ કોઈને ખબર નથી. એનું કારણ જ આ છે કે મોસાદ અને CIA ઈરાનની અંદર ખૂબ જ અંદર સુધી ઘૂસેલું છે. અને વિક્રમભાઈ એક વસ્તુ હવે જુઓ તમે, અત્યારે એક દાખલો અત્યારે જ સામે છે કે જ્યારે અફઘાનિસ્તાન ઉપર બોમ્બમારો થાય છે ત્યારે તાલિબાનના કોઈ નેતાનું મોત નથી થતું, પણ મોસાદ બોમ્બમારો કરે છે, ઇઝરાયલ બોમ્બમારો કરે છે, તો ઈરાનના 7 મોટા નેતાઓ એકી સાથે મારી નાખે છે. કેમ? તો આનું બેસિક કારણ એ છે કે અફઘાન પ્રજા તાલિબાનની સાથે છે, જ્યારે ઈરાનની પૂરી પ્રજા ઈરાનિયન રિજીમ સાથે નથી. એટલે ત્યાં આગળ અત્યારે જે સ્થિતિ પ્રવર્તી રહી છે ઈરાનની અંદર, એ પ્રજામાં પણ બે ભાગ પડેલા દેખાય છે. અને એમાં ઘણા આ ઈરાનિયન મુલ્લા રિજીમની સામે પડેલા લોકો છે. એટલે એ લોકોને ખરીદી લેવા કે એ લોકોની પાસેથી ઇન્ફોર્મેશન મેળવવી બહુ સસ્તી છે. કે તમે બે ચાર સુટકેસ ભરીને ડોલર લઈને ત્યાં ઉતરી પડ્યા અને તમે એક જ કહો કે અત્યારે ઈરાનનો વિદેશ પ્રધાન ક્યાં છે એની માહિતી મને આપ, તો આ ચાર સુટકેસ તારી. અત્યારે ઈરાનિયન ઇકોનોમીમાં 40% ઇન્ફ્લેશન ચાલી રહ્યું છે. લોકો પાસે બ્રેડ લેવાના પૈસા નથી. હવે આવી સ્થિતિમાં સામ દામ દંડ ભેદ જે આપણે કહીએ ને, તે બધું જ વાપરવામાં આવી રહ્યું છે અત્યારે. અને હ્યુમન ઇન્ટ નો સહારો કરીને, તમને યાદ હશે તો હમાસના ઇસ્માઇલ હનિયાને ઇઝરાયલની મોસાદે એ જે ગેસ્ટ હાઉસના રૂમમાં હતો તે રૂમમાં મિસાઇલ મારી નાખ્યો છે. મતલબ કેટલી સ્પેસિફિક ઇન્ફોર્મેશન હશે, અને એ સ્પેસિફિક ટાર્ગેટ એમ કરીને મારવું અને ત્યાં એનો ખુરદો બોલાવી દેવો કે નીચે ગાડીમાં બેસીને એ લોકોનો એક વૈજ્ઞાનિક જઈ રહ્યો છે અને એને ઉપરથી મારીને એ ગાડીના ફૂટછા બોલાવી દે છે. મતલબ શું થયો? હવે આપણે આને જે આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિકલની રીતે જોઈએ તો હવે તમને ભવિષ્યમાં શું લાગે છે કે આના આ જે યુદ્ધ હમણાં જે ચાલી રહ્યું છે એનો વિસ્તાર થશે કે એને અંત આવી જશે આ ખોમૈનીના મૃત્યુ પછી? અને ખાસ કરીને એમ કહેવાય છે કે પાકિસ્તાનને માથે સૌથી મોટું સંકટ છે કે એક તરફ અફઘાનિસ્તાન લડી રહ્યું છે,
બીજું એનો દેશ ઈરાન એના સાથે બન્યું નથી કોઈ દિવસ, અને ત્રીજું ભારત છે, ત્રણ બાજુ તે ઘેરાયેલું છે. નહીં, અત્યારે તો જો આ જે યુદ્ધ છે ને વિક્રમભાઈ, એ આવતા 7-10 દિવસ તો ચાલવાનું છે. કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે એક વસ્તુ બહુ ક્લિયર કરી દીધી છે કે દે હેવ સ્પેસિફિક ટાર્ગેટ્સ ઇન ધેટ માઇન્ડ. એ લોકોનું અલ્ટિમેટ એમ શું છે, છેલ્લું એ લોકોનું આ યુદ્ધ કરવા પાછળનું મુખ્ય કારણ શું છે કે ઈરાનની અંદર એમને રિજીમ ચેન્જ જોઈએ છે. બરાબર છે, એટલે લિબરલ ગવર્નમેન્ટને લાવી છે સત્તા ને, પલટો કરવો છે. અને ઈરાનની પ્રજા પણ એ જ ઈચ્છી રહી છે, મેજોરિટી પ્રજા. હવે જુઓ, પહેલા એ એક વાત એવી છે, એટલે જ હું કહું છું કે ઈરાનની પ્રજામાં બે ભાગ છે. હજુ 100% પ્રજા સત્તા પલટો નથી ઈચ્છતી. હજુ પણ 35-40% લોકો ત્યાં પણ એવા છે કે જે લોકો આ ખોમેનાઈની રિજીમની પાછળ ઉભેલા છે, અને એમાં બહુ મોટો ભાગ આઈઆરજીસીનો છે. અને જ્યાં સુધી આઈઆરજીસી હશે, જ્યાં સુધી એ લોકો પાસે જેમ મિસાઇલ્સના ખજાના બનાવીને એ લોકોએ મૂકી દીધા છે તે હશે, ત્યાં સુધી ઈરાન સંપૂર્ણ વેસ્ટ એશિયાને બરબાદ કરતું રહેશે. સ્ટેટ ઓફ હોર્મુઝ, જ્યાંથી આખા વિશ્વનો 20%થી વધારે ઓઇલનો વેપાર થાય છે, તેનો કબજો કરી રાખશે અને ત્યાંથી લોકોને નહીં જવા દે. આજે જ તમે જુઓ, જે ક્રૂડના ભાવ $60 હતા, $60 બેરલ હતું, તે આજે વધીને 82 થઈ ગયા છે. આજે વધીને $82 પર બેરલ થઈ ગયું છે. એટલે ઇકોનોમિક કોસ્ટ આની સંપૂર્ણ વેસ્ટ એશિયા પર લાગવાની છે. બીજું, તમે એ વિચાર કરો કે વિશ્વની સૌથી મોટામાં મોટી 15 કંપનીઓ દુબઈ અને અબુધાબીમાં પોતાના હેડક્વાર્ટર છેલ્લા 2 વર્ષમાં નાખી ચૂકી. હવે ત્યાં મિસાઇલો પડે એટલે કેવી ફિયર સાયકોસિસ ઊભી થાય. એ લોકો જો ત્યાંથી ઉચાળા ભરે તો મિડલ ઇસ્ટની ઇકોનોમીનું હાલત શું થાય? તેલ તો આવતા 50 વર્ષમાં ખતમ થઈ જશે પછી. એટલે આ જે વોર છે ને, તે વોર, કન્ડિશનલ વોર વેસ્ટ એશિયાની અંદર ચાલુ જ રહેશે. આજે અત્યારના ખબર છે કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે ઈરાનના એમ્બેસેડરને રિયાદમાં બોલાવીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તમે આ પ્રકારનો મિસાઇલ મારો સાઉદી અરેબિયા પર ચાલુ રાખશો તો અમે તમને વળતો જવાબ આપવાનો શરૂ કરી દઈશું. મતલબ આવું જ વાત યુએઈ પણ કરશે. હવે તમને યાદ આવે છે 2 કલાકની યુએઈના અલ નહયાનની ભારતની મુલાકાત પાછળનો હેતુ શું હતું? તે બહુ મોટા તણાવણા આમાં રચાયેલા છે. એટલે મને તો કંઈક એવું દેખાઈ રહ્યું છે કે ધીસ વોર ઈરાન માટે તો અત્યારે એવું છે કે આપણે પેલો એક ડાયલોગ ઘણીવાર બોલતા હોઈએ ને, હમ તો ડૂબેંગે સનમ તુમકો ભી લે ડૂબેંગે. ઈરાન જે શિયાપંથી મુસ્લિમોનું એ છે, એ કે તમે અમને વર્ચસ્વ નહીં ભોગવવા દો તો અમે તમામ સુન્ની દેશોને પણ સાથે લઈને જઈશું. એટલે કદાચ ભવિષ્યમાં હિમાંશુભાઈ બને કે આ જે અમેરિકા ઇઝરાયલ વર્સિસ ઈરાન છે, એ સુન્ની વર્સિસ શિયા પરિવર્તિત છે. જી હિમાંશુભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે અમારી સાથે જોડાયા એ બદલ, અને તમે ખૂબ સુંદર માહિતી આપી. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.